એસયુઆઈ ચીફ સામે દુષ્કર્મની ફરિયાદ થતા પાલનપુરમાં એબીવીપીએ કર્યો વિરોધ। ઓડિશા એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સામે ઓડિશાની એક વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જે ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા છે। પાલનપુરની જીડી મોદી કોલેજ બહાર એબીવીપીના કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કર્યું। એબીવીપી કાર્યકરોએ હાઈવેથી સિટી સુધીના માર્ગ વચ્ચે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું। આંદોલનકારીઓએ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી, નારેબાજી કરી રોડ ગજવ્યો। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો, જેથી પોલીસ દોડી આવી હતી। સ્થિતિને નિયંત્રણ લેવા માટે પોલીસે કાર્યવાહી કરી। પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા એબીવીપી કાર્યકરોને નજરકેદ કર્યા। આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો પણ જોવા મળ્યા। આ ઘટનાએ પાલનપુર શહેરમાં ચકચાર મચાવી અને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે। પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। પાક વીમો ન મળતા માણાવદરના ખેડૂતોએ ભેગા થઈને બેંકનું તાળું મારી દીધું। 2019-20ના પાક વીમાની રકમ હજુ સુધી ખાતામાં જમા ન થતા જૂનાગઢના માણાવદરના ખેડૂતો વિફર્યા અને બેંકને જ તાળું મારી દીધું। ખેડૂતોનો આરોપ છે કે સરકાર દ્વારા પાક વીમાની રકમ ચૂકવી દેવામાં આવી છે, પરંતુ બેંક દ્વારા આ રકમ હજુ સુધી ખેડૂતોને આપવામાં નથી આવી। આ મુદ્દે વિસ્તારના ખેડૂત અગ્રણી પરેશ ગોસ્વામી તથા આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ બોરખતરિયાની આગેવાનીમાં બેંક મેનેજરને રજૂઆત કરવામાં આવી। મેનેજરને રજૂઆત કર્યા બાદ ખેડૂતોએ બેંકની તાળાબંધી કરી। 1 કલાક સુધી બેંક બંધ થઈ જતા અધિકારીઓ દોડતા થઈ ગયા। તરત જ બેંકના અધિકારીઓ ખેડૂત અગ્રણીઓ સાથે બેઠક યોજી અને 25 જુલાઈ સુધીમાં 1100 ખેડૂતના ખાતામાં પાક વીમાની રકમ જમા કરવાની ખાતરી આપી। સુરતમાં ખાડીની સમસ્યા દૂર કરવા દબાણો હટાવવા ઝુંબેશ શરૂ। સુરતમાં દર વર્ષે સર્જાતી ખાડીપુરની સમસ્યાને લઈ મનપાએ દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરી। ખાડીપુર માટે જવાબદાર ઇમારતોનું ડિમોલિશન શરૂ કરાયું। કરંજ ખાડીને નડતરરૂપ જવાહરનગરની 6 ઇમારતોને તોડી પાડવામાં આવી। 3000 ચોરસ મીટર બાંધકામ તોડી પડાયું। વરાછા ઝોને આ કામગીરી કરી છે। ખાડીપુર માટે જવાબદાર ઇમારતને પાલિકાએ હાડપિંજર બનાવી દીધી। પછી 7મી બિલ્ડિંગ તોડાશે। વરાછા ઝોન છેલ્લા 5 દિવસથી કામ કરી રહ્યું છે। બાકીની મિલકતોને પણ તોડી પડાશે। સાંસદ દેવસિંહ ચૌહાણનું બ્રાહ્મણો વિરુદ્ધ નિવેદન, વિવાદ વકરતા માફી માંગવી પડી। ખેડાના સાંસદ અને ભાજપ નેતા દેવસિંહ ચૌહાણે બ્રહ્મ સમાજને લઈને એક ટિપ્પણી કરી હતી, જે બાદ વિવાદ ઊભો થયો છે। દેવસિંહ ચૌહાણના કર્મકાંડ પરના નિવેદન બાદ બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બારેજામાં માતાજીના મંદિરે એક કાર્યક્રમમાં સંબોધતી વખતે દેવસિંહ ચૌહાણે કર્મકાંડી બ્રાહ્મણોને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી। વિડીયો વાયરલ થતા બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે પણ સાંસદ માફી માંગે તેવી માંગ કરી। જોકે બાદમાં દેવસિંહ ચૌહાણે માફી પણ માંગી લીધી હતી। દેવસિંહ ચૌહાણે કહ્યું કે તેમના નિવેદનનો ઉદ્દેશ કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો। હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું। આપની સમક્ષ એ જ લાગણી પ્રગટ કરું છું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું, સમાજના સૌનો આદર કરું છું। ત્યારે એનો યોગ્ય અર્થઘટન કરી અને સમાજ જીવન સુધી સાચી વાત પહોંચે એ માટે હું નાનકડો ખુલાસો કરવા આપની સમક્ષ પ્રગટ થયો છું। ડુમસના દરિયામાં નબીરાએ કાર નાખતા ફસાઈ। સુરતના ડમસ દરિયાકાંઠે બગડેલી બાપની ઓલાદે કાંડ કરી નાખ્યો। દરિયા કિનારે વધુ એક વખત નિયમોનો ભંગ થતાં એક નબીરો લાખોની કિંમતની કાર લઈને પહોંચી ગયો। દરિયા કિનારે સીન સપાટા મારવા મર્સિડીઝ કાર લઈને એક નબીરો પહોંચી ગયો, પણ કાર દરિયામાં લઈ જવી ભારે પડી ગઈ। રેતી અને પાણીમાં અડધી કાર ફસાઈ ગઈ। અડધી કાર ગરકાવ થઈ જતા કાઢવા માટે મહા મહેનત કરી હતી, પરંતુ સવાલ એ છે કે અહીં વાહનો લઈ જવા પર પ્રતિબંધ છે, છતાં કેવી રીતે કાર પહોંચી? તો સુરતમાં બેફામ ડ્રાઇવિંગ કરતા એક કાર ચાલકનો આતંક સામે આવ્યો। જહાંગીરપુરા ડભોલી બ્રિજ પાસે ગફલત ભરી રીતે ચલાવીને કાર ચાલકે એક બાઇક ચાલકને ટક્કર મારી। આ સમયે બાઇક ચાલક સાંભળી લેતા બચી જાય છે, જે બાદ પણ ચાલક જોખમી રીતે હંકારી બીજાના જીવને પણ જોખમમાં મૂકી દે છે। અમદાવાદમાં 2 વ્હીલ પર રિક્ષા ચલાવી ચાલકે કર્યા ખતરનાક સ્ટન્ટ। 2 વ્હીલ પર રિક્ષા ચલાવી કર્યા જીવલેણ સ્ટન્ટ। દ્રશ્યો અમદાવાદના છે। ઇન્દિરા બ્રિજ પાસેના રિવરફ્રન્ટ પર એક રિક્ષા ચાલકે રીલ્સ બનાવવાના ચક્કરમાં જોખમી સ્ટન્ટ કર્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 રિક્ષા ચાલક પૂરપાટ રિક્ષા લઈને આવે છે। અચાનક રિક્ષાને આડી કરી દે છે। એક બાજુ ઊંચી કરી 2 વ્હીલ પર રિક્ષા દોડાવે છે, ત્યારે પાછળ બેઠેલો શખ્સ બહાર નીકળે છે। રિક્ષા આગળ વધી જાય છે। વડોદરાના ડભોઈમાં માર મારવાની ઘટના, તાલુકા પંચાયત પ્રમુખે માર માર્યો। તાલુકા પંચાયત પ્રમુખે કોન્ટ્રાક્ટરને માર માર્યો। કોન્ટ્રાક્ટર અંજેશ પટેલ તાલુકા પંચાયતના ઉભા જતા રાજન તડવી પ્રમુખે આવીને અચાનક હુમલો કર્યો હતો। માર મારતા કોન્ટ્રાક્ટર અંજેશ પટેલને નાકના ભાગે ઈજા। બનાસકાંઠામાં રખડતા ઢોરનો આતંક, યુવક પર ઢોરનો હુમલો સીસીટીવીમાં કેદ। આંખલાના હુમલામાં યુવક ગાડી સાથે અથડાયો। આંખલાના હુમલામાં યુવકને પહોંચી ગંભીર ઈજા। ઇકબાલગઢમાં ઢોરનો આતંક સીસીટીવીમાં કેદ। ભાવનગરમાં મહિલા તસ્કરોએ આતંક મચાવ્યો। ગારિયાધાર શહેરમાં ધોળા દિવસે 2 મહિલાઓ ચોરી કરી પલાયન થઈ ગઈ। ગારિયાધાર શહેરના ધનકુવા વિસ્તારમાં આવેલ રહેણીક મકાનમાં 2 મહિલાઓએ ચોરી કરી।
મહિલાઓ ચોરી કરતા મકાન માલિકની નજરે ચડતા ભાગી જવામાં સફળ થઈ. જોકે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સોના ચાંદીના ઘરેણા અને 40,000 રોકડ ભરેલ બેગ 2 મહિલા ચોરી કરીને પલાયન થતી મહિલાઓના સીસીટીવી સામે આવ્યા. જોકે જેને લઈને મકાન માલિકે ગારિયાધાર પોલીસમાં ફરિયાદ નોંધાવી. મહુવામાં બાળકીની છેડતી મુદ્દે રાજકારણ ગરમાયું. ધારાસભ્ય આનંદ પટેલે પરિવારની લીધી મુલાકાત. સુરતના મહુવામાં સગીરાની છેડતી બાદ બવાલ થઈ, જેને લઈને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા. વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ બાળકીના પરિવારની મુલાકાત લીધી હતી. આદિવાસી નેતાઓની મુલાકાતને લઈ રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય મોહન ધોડિયાએ કહ્યું કે આનંદ પટેલ લોકોને ઉશ્કેરવા આવ્યા છે. ઘટનાને દિવસે મોહન ધોડિયા નહીં આવતા લોકોમાં રોષ ઉઠ્યો. દુકાનદાર કિશન મારવડિયાએ સગીરાની છેડતી કરી. રોષે ભરેલા ગ્રામજનોએ તોડફોડ કરી આગચંપી કરી અને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નડિયાદના જર્જરિત રોડ અને બ્રિજની લીધી મુલાકાત. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નડિયાદના પ્રવાસે હતા. ઋષિકેશ પટેલ મિશન રોડ પર આવેલા બ્રિજની મુલાકાત લીધી. 43 વર્ષ જૂના દાંડી માર્ગ પર આવેલ મિશન રોડ બ્રિજનું નિરીક્ષણ કરી માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ખાસ સૂચન કર્યું. બ્રિજમાં જ્યાં ક્ષતિ જણાય તેને તાત્કાલિક રિપેર કરી અને રિપોર્ટ કરવા સૂચના આપી. ખેડા જિલ્લાના તમામ જર્જરિત બ્રિજ, હોસ્પિટલ, સરકારી કચેરીઓ, શાળાઓ સહિત તમામ જર્જરિત ઇમારતોનો રિપોર્ટ 5 દિવસમાં તૈયાર કરવા આદેશ આપ્યા. ખેડા કલેક્ટર ઓફિસમાં જિલ્લાના તમામ ધારાસભ્ય, કલેક્ટર, એસપી સાથે બેઠક કરી. વરસાદી પાણીના નિકાલથી લઈ દર વર્ષે ચોમાસામાં પડતી મુશ્કેલીઓનો તાત્કાલિક નિકાલ કરવા જરૂરી સૂચનો આપ્યા.